કેમ છે તમને? સારું છે? એ ના ના, તમને દાખલ કર્યા ને મને ખબર નહોતી તમે માંદા પડી ગયા. તે ના ના, મારો કાલ કાન્યો કેતો તો મમ્મી તમને નથી ખબર એમ કે લીલા માસી કેટલા બીમાર પડી ગયા. મેં કીધું લાય ખબર પૂછી આવું એમ. તે તમને શું થયું હતું? હે, પેટમાં દુખતું હતું? હા, તે પેટમાં દુખે ને એની વેલા હાર સારવાર કરાય લીલા બેન. આ તમે મારા જેઠ નો છોકરાને સંબંધ ન કર્યો, એના કાકીજી હાહુ છે ને એની માને પેટમાં બહુ દુખતું હતું. તે દવાખાને ગયા ને તો હું કે મને પેટમાં દુખે નથી જવું, પણ તોય દવાખાને લઈ ગયા. દવાખાને પડ્યા ને તો બેન એટક આવી ગયું. અત્યારે તો પેટમાં દુખે તોય એટક આવી જાય છે. એવું નહીં કે છાતીમાં દુખે તો જ એટક આવે. પાછા તમે છે ને ખાવાનું ધ્યાન નથી રાખતા લીલા બેન. ખાવામાં થોડુંક ધ્યાન રખાય. તમને ડાયાબિટીસ છે, તમે કેટલું ગળ્યું ખાવ, તમે રોજ દાળ ભાત ખાવશો અને તમે કેટલી જલેબી ખાવશો. આ કાલ સમજી પડ્યું હતો, મને ખબર છે તમે બેઠા બેઠા જલેબી ફાફડી ખાતા હતા, મેં જોયું જ તું. પણ મેં કીધું હું કહું તો પાછું લીલાબેન ને ખોટું લાગશે, એટલે હું કાંઈ બોલી નહીં. પણ બિચારો એ વિનુ કાલ કેટલો કકડાટ કરતો હતો કે મારા મા કે માંદા પડી ગયા, અત્યારે દિવાળી માથા ઉપર છે અને ક્યાંથી રૂપિયા કાઢવા. બિચારો એવો કકડાટ કરતો હતો કાલે. એક તો ધંધામાં કાંઈ છે નહીં અત્યારે, અને કે 2 દી રહ્યા ને 2 રાત રાંધતા તો કે 20,000 રૂપિયાનું બિલ થઈ ગયું. પાછું ના ના, તમારી પાસે સ્પેશિયલ રૂમ જ જોવે ને, તમારી પાછું કઈ જેમ તેમ તો હાલે નહીં. મારે જેમ શોખીન બહુ રહ્યા ને પાછા, ટીવી જોવી પડે, તમારે તો ફ્રીજ હોવું જોવે, તમારે તો સ્પેશિયલ રૂમમાં એસી હોવી જોવે. તમે પાછા બહુ એવા લપણા છો, જેવું હોય એવું રોડવી દેવાય, આપડા છોકરા સામું જોવાય. ના ના, તમે તો મારે સા નથી પીવી, બેહો તમ તારે એમને. હું કઈ સા નથી પીતી. ના ના, મારે શરબત નથી પીવું. બે ને બેટા તું તમ તારે. મને એમ છું લાવ અત્યારે 4 વાગે નેવરી શું તે લાય લીલાબેન ને ખબર પૂછતી આવું. ના ના, મારે કાંઈ નથી પીવું, સા શરબત કાંઈ નથી પીવું. એ આમ કર, આમ જો તમે હમણાં કાલ સાંજે ઓલું આઈસ્ક્રીમ લાવ્યા હતા એ કેવું હતું? ના ના, મારે કાન્યો કેતો તો મમ્મી બીનું કાકા આઈસ્ક્રીમ લાવ્યા એમ. એ સારું હતું? ના ના, મારે શાખવું નથી, ખાલી હું કહું છું તો અમે લઈ આવીએ એમ. હવે મારે શાખવું તો નથી, પણ તું લાવીશ તો લાવીને થોડુંક એવું 2 ચમચી શાખી લઉં. હા, એ ના ના, માર કાન્યો લઈ આવશે કાલે તો. હા, તો કાંઈ વાંધો નહીં. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. મારે જાવું છે હવે શાક લેવા.